તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત ખબર 2.0 માં। દોસ્તો આજની વિડીયોની અંદર સૌથી મહત્વની માહિતી તમને સૌને જણાવું છું, કારણ કે આપ સૌને ખબર હશે દોસ્તો કે હાલ ટૂંક સમય પહેલા જ તે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યો હતો। એવામાં દોસ્તો હવે ખેડૂતો છે તે 23મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે કે 23મો હપ્તો તેમના ખાતામાં કઈ તારીખે કેવી રીતે આવશે। તો દોસ્તો તેના વિશે સત્તાવાર માહિતી તો તમને સૌને નથી જણાવવાના, પરંતુ સરકાર જે મુજબ ખેડૂતોને હપ્તાની રકમ જાહેર કરે છે તેના વિશેની માહિતી તમને સૌને જણાવવાનો છું। દોસ્તો આજની વિડીયોની અંદર બનેલા રહો અને ચેનલ પર જો આપ સૌ નવા આવ્યો હો તો ફટાફટ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની વિડીયોને શરૂ કરીએ। જેવું કે દોસ્તો તમને સૌને જણાવ્યું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાની રકમ છે તે ખેડૂતોના ખાતામાં આવી ગઈ છે, પરંતુ હવે ખેડૂતો છે તે 23મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। તો 23મો હપ્તો છે તે સરકાર ક્યારે જાહેર કરશે દોસ્તો? સૌથી પહેલા તમને સૌને જણાવી દે કે સરકાર દર 4 મહિને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાની રકમ છે તે જાહેર કરે છે। એવામાં દોસ્તો હવે આપ સૌને જણાવી દઈએ કે જે 21મો હપ્તો હતો તે 19 નવેમ્બર 2025ના રોજ ખેડૂતોના ખાતામાં આવેલો હતો, અને 22મો હપ્તો છે દોસ્તો તે ત્રીજા મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં હપ્તાની રકમ છે દોસ્તો તે મોકલવામાં આવી હતી। હવે દોસ્તો દર 4 મહિને એટલે કે હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ છે તે અત્યારે એપ્રિલ મહિનો ચાલે છે, તો એપ્રિલ, મે, જૂન, જુલાઈ, તો દોસ્તો જૂનના એન્ડમાં અથવા તો જુલાઈની શરૂઆતની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 23મા હપ્તાની રકમ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવી શકે તેમ છે। હવે દોસ્તો આની અંદર તમે એક વસ્તુ એ સમજો કે જે ખેડૂતો છે જેમને હપ્તાની રકમ હાલ મળી રહી નથી, તો તેવા ખેડૂતો છે જેમને 23મો હપ્તાનો લાભ છે હવે નવેસરથી લેવાનો છે, અને કદાચ તેવું પણ બની રહ્યું હોય કે તેમને 21મા હપ્તાનો લાભ મળ્યો હતો, ત્યારબાદ 22મો હપ્તો તેમને ખાતામાં મળ્યો નહીં, કોઈ પણ કારણોસર, કોઈ પણ પર્પઝના કારણોસર તેમને 22મા હપ્તાની રકમ મળી નથી, પરંતુ અગાઉનો 21મો હપ્તો હતો તેની રકમ મળી હતી 2000 રૂપિયા। તો 22મા હપ્તાની રકમ મળી નથી। હવે તમે 23મા હપ્તા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું, તેની અંદર તમારું નામ આવી ગયું લિસ્ટની અંદર સ્ટેટસ તમારે ચેક એકવાર કરી લેવાનું છે દોસ્તો। જો તમે રજીસ્ટ્રેશન કરાવો, તમારે કોઈ પણ કારણોસર હપ્તો છે તે આવ્યો નથી ખાતાની અંદર, ત્યારબાદ તમે ગ્રામ સેવકનો, CIC સેન્ટરનો અથવા તો ગામના VC ઓપરેટરનો સંપર્ક કરીને માહિતી છે તે તમે યોગ્ય કરાવી લીધી। તે કરી દીધા બાદ દોસ્તો તમારે 23મા હપ્તા છે તેની અંદર તમારે તમારા ખાતામાં તે હપ્તો આવવાનો છે તેવું તમારે કન્ફર્મ થઈ ગયું, લિસ્ટની અંદર એક્ટિવ સ્ટેટસ થઈ ગયું ને। સ્ટેટસ ચેક કરવા માટે પણ તમારે એક મેં વિડીયો બનાવ્યો છે, તે ચેનલ ઉપર પડેલો છે, તમે આઈ થિંક ત્યાંથી જોઈ શકો છો કે તમારે સ્ટેટસ કેવી રીતે ચેક કરવું। તો સ્ટેટસ ચેક કરતી વખતે તમારે હપ્તો છે તે એક્ટિવ થઈ ગયો ને, તો હવે જે તમારે 23મો હપ્તો છે દોસ્તો તમારા ખાતામાં આવવાનો છે, જે કાંઈ પણ સમયે તમારા ખાતામાં 23મો હપ્તાની રકમ છે તે સરકાર દ્વારા મોકલવામાં આવે, ત્યારે અગાઉનો જે તમને 22મો હપ્તો દોસ્તો મળ્યો નથી ને તેની રકમ પણ કદાચ તમારા ખાતામાં આવી શકે, એટલે કે ટોટલ તમારા ખાતામાં 4000 રૂપિયાની સહાય છે દોસ્તો તે પીએમ કિસાન દ્વારા મોકલવામાં આવી શકે તેમ છે। જી હા દોસ્તો, સૌથી મોટી ખુશખબર છે આમાં કે જે કાંઈ પણ ખેડૂતો છે જેમને 21મો હપ્તો તો મળી ગયો હતો, પરંતુ 22મો હપ્તો કોઈ કારણોસર મળ્યો નથી, અને 23મા હપ્તામાં ફરીવાર તેમણે નામ એક્ટિવ કરાવી લીધું, તેમને હપ્તાની રકમ છે તે મળવાની છે તેવું સ્ટેટસ છે તે એક્ટિવ થઈ ગયું છે, તો તમને 22મો અને 23મો હપ્તો એક સાથે મળી શકે તેમ છે। ક્યારે? જૂન જુલાઈની અંદર હપ્તાની રકમ છે તે ખેડૂતોના ખાતામાં આવી શકે તેમ છે। જેવું કે દોસ્તો પ્રિડિક્શન તમને સૌને કરી દીધું છે કે જૂન અથવા તો જુલાઈ મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં 23મા હપ્તાની રકમ છે તે સરકાર દ્વારા મોકલવામાં આવશે। સરકાર દર વર્ષે 3 હપ્તા છે તે રિલીઝ કરે છે, એવી જ રીતે દોસ્તો આ વખતેનો આ વર્ષનો પહેલો હપ્તો છે તે ગયા મહિનાની અંદર આવી ગયો છે, પરંતુ જે હવે પછીનો બીજો હપ્તો આવશે આ વર્ષનો તે દોસ્તો જૂન અથવા તો જુલાઈની અંદર ખેડૂતોના ખાતામાં આવી શકે તેમ છે। તમને સૌને દોસ્તો પાકી માહિતી તો જણાવી દીધી કે કયા મહિનાની અંદર આવશે, પરંતુ સરકાર દ્વારા સત્તાવાર તારીખ છે દોસ્તો તે જાહેર કરવામાં આવી નથી। જો તેવી તારીખ છે તે જાહેર કરવામાં આવશે તો ચોક્કસપણે આપ સૌને જણાવીશ। દોસ્તો આ હતી આજની મહત્વપૂર્ણ માહિતી, ખાસ કરીને કે જે કોઈ પણ લોકો છે જેમને હપ્તો છે દોસ્તો તે 23મા હપ્તાનો લાભ લેવા માંગે છે, તે ખેડૂતોએ સાવચેતી રાખી અને પોતાની જે કામગીરી છે KYC ને વગેરે તે કરાવી લેવું, જેથી કરીને તેમને 23મા હપ્તાનો લાભ પણ મળી શકે। અને સાથે સાથે 23મા હપ્તાની મેં પ્રિડિક્શન તારીખ આપી દીધી છે કે જૂન અથવા તો જુલાઈ મહિનાની અંદર હપ્તાની રકમ છે તે ખેડૂતોના ખાતામાં આવી શકે છે।
આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મહત્વની માહિતી છે તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ગુજરાત ખબર 2.0 ને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.